સો રિસેન્ટલી એક ચાઇનીઝ થિયરી બહાર આવી છે જેની મદદથી તમે પણ તમારી પાટિયા જેવી બેગને એક જ વર્ષની અંદર કોબરા બેગની અંદર કન્વર્ટ કરી શકો છો. સો આજે મોર્નિંગમાં ટાઈમની ખબર હોવાને કારણે આપણે આપણી કોફી વોશરૂમમાં બેસીને જ પીવા પડી અને આ રોજ ખબર નહીં કેમ વોક કરતા કરતા મારી સુલેજ જ ખુલી જાય છે. લાગે છે એ પણ મારા હેટર્સની જેમ મને લાઈફની અંદર નીચે પડતા જ જોવા માંગે છે. પરંતુ સુલેજની સાથે સાથે હેટર્સને બી જણાવી દેવામાં આવે છે કે તમે તમારા ભાઈને ખાલી ઠોકર વાગીને જ નીચે પડતા જોઈ શકો છો, પણ લાઈફમાં નીચે તો એ પડવાથી રહ્યો. લે ભાઈ, હવે તો બંને જ ખુલી ગઈ. હેટર્સની તૈયારી તો જોરો શોરૂમમાં ચાલે છે. હે ભાઈ, હવે આપણે હેટર્સને તો નથી સુધારી શકવાના, બટ લેટલી આપણા જીમનું ઓવન તો સુધરી ગયું છે. સો આજથી જ આપણી ઓવન વાળી ઓટમીલ જેની રેસીપી મેં કાલના વિડીયોમાં ઓલરેડી શેર કરી નાખી છે. અને હજુ એક ખુશીની વાત કે આપણા જેસનને છોકરા આવ્યો છે તો એની જ ખુશીમાં આપણે અડધો કલાક તો બીબી ક્લબના વોશરૂમમાં જ કાઢી નાખ્યું અને એની જ ખુશીમાં આપણે 2 વાર પ્રી વર્કઆઉટ પી નાખ્યું, એ પણ આપણને ખબર ના પડી. હવે જનરલી હું મારું બેકનું વર્કઆઉટ સ્ટ્રેટ આર્મ પુલ ડાઉન થી કે બેન્ટ ઓવર બારબર રોથી સ્ટાર્ટ કરું છું, પણ આજે મેં ક્લોઝ ગ્રીપ લેટ પુલ ડાઉન થી સ્ટાર્ટ કર્યું કારણ કે રિસેન્ટલી મને એક ચાઇનીઝ થિયરી વિશે ખબર પડી છે જેમાં લખ્યું છે ચિંચાંગ છું. અને સોરી ભાઈ, એવી કોઈ પણ જાતની થિયરી નથી જે તમારા પાટિયા જેવી બેગને કોબરા જેવી બેગની અંદર કન્વર્ટ કરી શકે. સો એ વખત તમે પણ મારી પહેલી 3 સેકન્ડની રીલને જોઈને આ વિડીયો આખું જોયું છે તો આઈ એમ રિયલી સોરી ભાઈ, એવી કોઈ પણ જાતની થિયરી નથી. બટ ભાઈ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આવી બકવાસ હું કરતો રહીશ તો ફોલો કરવાનું ભૂલતા નહીં.